નમસ્કાર પરમ શ્રદ્ધાળુ ભક્તજનો, પવિત્ર અને પુણ્યશાળી પુરુષોત્તમ માસની આ દિવ્ય કથા યાત્રાના 7મા અધ્યાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છઠ્ઠા અધ્યાયમાં આપણે સાધુ અને સોનીની અદ્ભુત વાર્તા દ્વારા જોયું કે પ્રભુ કેવી રીતે પિત્તળની મૂર્તિને પણ સોનાની બનાવીને પોતાના સાચા ભક્તની લાજ રાખે છે। આજે 7મા અધ્યાયમાં આપણે ગુજરાતની વ્રતકથાઓમાં અત્યંત લોકપ્રિય અને હૃદયને સ્પર્શી જાય તેવી એક નવી વાર્તા સાંભળીશું, જે છે એક ગરીબ કઠિયારા અને સાક્ષાત પુરુષોત્તમ પ્રભુના ચમત્કારની વાર્તા। આ વાર્તા આપણને એ શીખવશે કે જ્યારે માણસના જીવનમાં ચારેય બાજુથી દુઃખના પહાડ તૂટી પડે, કોઈ આશાનું કિરણ ન દેખાય, ત્યારે પણ જો તે પ્રભુ પર ભરોસો રાખે તો પ્રભુ તેનું ભાગ્ય પલટાવતા એક ક્ષણનો પણ સમય નથી લેતા। આ કથામાં આપણે જોઈશું કે કેવી રીતે રાત દિવસ ભૂખ્યો તરસ્યો રહેતો એક લાકડા કાપવાવાળો કઠિયારો પવિત્ર પુરુષોત્તમ માસના પ્રભાવથી એક આખા રાજ્યનો મહારાજા બની ગયો। વિડિયો ખૂબ જ લાંબો, રસપ્રદ અને હૃદયસ્પર્શી છે, માટે ક્યાંય પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરો જોજો। કથા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં આખા પરિવારના કલ્યાણ માટે પૂરી શ્રદ્ધાથી જય પુરુષોત્તમ પ્રભુ અચૂક લખી દો। ઘણા સમય પહેલાની આ વાત છે। એક ઘનઘોર જંગલની નજીક એક નાનું ગામડું આવેલું હતું। એ ગામમાં કાલુ નામનો એક કઠિયારો પોતાની પત્ની રાધા સાથે એક નાની તૂટેલી ઝૂંપડીમાં રહેતો હતો। કાલુનો સ્વભાવ એકદમ ભોળો, દયાળુ અને હરિભક્ત હતો। તેનો નિત્ય નિયમ હતો કે દરરોજ સવારે વહેલા ઉઠવું, પ્રભુનું સ્મરણ કરવું અને કુહાડી લઈને લાકડા કાપવા માટે જંગલમાં જવું। તે આખો દિવસ કાળી મજૂરી કરીને જંગલમાંથી લાકડા કાપતો, પછી તેનો ભારો માથા પર ઊંચકીને શહેરમાં વેચવા જતો। લાકડા વેચીને જે 2-5 પૈસા મળતા, તેમાંથી તે અને તેની પત્ની માંડ અડધો રોટલો ખાઈને આખો દિવસ પસાર કરતા હતા। ઘણીવાર એવું બનતું કે આખો દિવસ જંગલમાં ભટકવા છતાં સારા લાકડા ન મળે, અથવા શહેરમાં કોઈ લાકડા ખરીદવા વાળું ન મળે, ત્યારે તે બંને આખી રાત ભૂખ્યા પેટે જ સૂઈ જવું પડતું હતું। તેમની ગરીબાઈ એટલી હદે હતી કે ઝૂંપડી પર સરખું છાપરું પણ નહોતું, ચોમાસામાં પાણી અંદર ટપકતું, પણ આ દંપતીએ ક્યારેય ભગવાન સામે ફરિયાદ નહોતી કરી। કાલુ હંમેશા કહેતો, રાધા, ધીરજ રાખ, પ્રભુ જે કરશે તે સારું જ કરશે। સમયચક્ર ફરતું રહ્યું અને પવિત્ર પુરુષોત્તમ માસ, અધિક માસની શરૂઆત થઈ। ગામની બધી જ સ્ત્રીઓ સરસ કપડાં પહેરીને વાજતે ગાજતે નદીએ નાહવા જવા લાગી અને પુરુષોત્તમ પ્રભુની પૂજા કરવા લાગી। આ જોઈને કઠિયારાની પત્ની રાધાને પણ મનમાં બહુ ઈચ્છા થઈ કે તે પણ આખો મહિનો પ્રભુનું વ્રત કરે અને વાર્તા સાંભળે। એક સાંજે જ્યારે કાલુ જંગલમાંથી થાકેલો પાકેલો પાછો આવ્યો, ત્યારે રાધાએ હાથ જોડીને કહ્યું, સ્વામી, પવિત્ર અધિક માસ શરૂ થયો છે। ગામની બધી બહેનો વ્રત કરે છે। મારી પણ બહુ ઈચ્છા છે કે હું પણ આખો મહિનો પુરુષોત્તમ પ્રભુની ભક્તિ કરું, વહેલી સવારે નદીએ નાહવા જાઉં અને રોજ પ્રભુની વાર્તા સાંભળું। પણ આપણી પાસે પૂજાની સામગ્રી લાવવાના કે બ્રાહ્મણને દક્ષિણા આપવાના પણ પૈસા નથી। હું શું કરું? કાલુએ પત્નીની આંખોમાં આંસુ જોયા। તેનું હૃદય ભરાઈ આવ્યું। તેણે રાધાના માથા પર હાથ મૂક્યો અને વહાલથી બોલ્યો, રાધા, તું ચિંતા ન કર। ભગવાન ક્યારેય પૈસાના ભૂખ્યા નથી હોતા, એ તો માણસના ભાવના ભૂખ્યા છે। તું કાલથી જ પૂરી શ્રદ્ધા સાથે પુરુષોત્તમ પ્રભુનું વ્રત શરૂ કર। હું જંગલમાં થોડી વધારે મજૂરી કરીશ, વધારે લાકડા કાપીશ, પણ તારી પૂજા માટે અબીલ, ગુલાલ, દીવો અને બ્રાહ્મણની દક્ષિણાનો પ્રબંધ ગમે ત્યાંથી કરી આપીશ। બીજા દિવસથી રાધાએ નિયમ પ્રમાણે વહેલી સવારે નદીએ જઈ સ્નાન કરીને પુરુષોત્તમ પ્રભુનું વ્રત શરૂ કર્યું। ઘેર આવીને તે માટીના પ્રભુ બનાવીને પૂજા કરતી। બીજી તરફ કાલુ પોતાની પત્નીના વ્રત માટે પૈસા કમાવવા વહેલી સવારે જ જંગલમાં બહુ ઊંડે સુધી નીકળી ગયો। તે આખો દિવસ ભૂખ્યો તરસ્યો રહીને મોટા મોટા સૂકા ઝાડ કાપવા લાગ્યો।
તેના હાથમાં લોહી નીકળવા લાગ્યું, પણ તેના મનમાં એક જ ધૂન હતી કે મારે પ્રભુના વ્રત માટે સામગ્રી લઈ જવી છે. આમ ને આમ 15 દિવસ નીકળી ગયા. એક દિવસ કાલુ જંગલમાં બહુ જ ઊંડે વયો ગયો, જ્યાં સામાન્ય માણસો નહોતા જતા. બપોરનો સમય હતો, તડકો બહુ કડક હતો. કાલુ એક મોટા ઝાડ પર ચડીને લાકડા કાપી રહ્યો હતો. ત્યાં અચાનક તેનો પગ લપસ્યો અને તે સીધો ઝાડ પરથી નીચે એક ઊંડી ખીણમાં પડ્યો. તેની કુહાડી ક્યાંક દૂરે ફેંકાઈ ગઈ અને તેના પગમાં ગંભીર ઈજા થઈ. તે હલી પણ નહોતો શકતો. આજુબાજુ કોઈ માણસ નહોતું જે તેની મદદ કરી શકે. સાંજ પડવા આવી, જંગલી જાનવરોનો અવાજ આવવા લાગ્યો. કાલુ લાચાર થઈને રડવા લાગ્યો. તેને પોતાની ચિંતા નહોતી, પણ ઘેર બેઠેલી પત્ની રાધાની ચિંતા હતી કે જો હું આજે લાકડા લઈને નહીં જાઉં તો તે પૂજા કેવી રીતે કરશે અને વ્રતનું શું થશે? ભક્તો, જ્યારે સાચો ભક્ત મુસીબતમાં આવીને પ્રભુને યાદ કરે ત્યારે ભગવાન વૈકુંઠમાં સ્થિર બેસી શકતા નથી. કાલુએ આંખો બંધ કરી અને રડતા રડતા બોલ્યો, હે પુરુષોત્તમ પ્રભુ, હું તો અજ્ઞાની કઠિયારો છું. મારી પત્ની તમારા ભરોસે વ્રત કરીને બેઠી છે. આજે જો હું ઘેર ન પહોંચ્યો તો તેનું વ્રત તૂટી જશે. પ્રભુ, કાં તો મને સાજો કર દો, કાં તો મારી રાધાની લાજ રાખજો. બરોબર એ જ સમયે જંગલની એ સુમસામ ખીણમાંથી ઘોડાઓ અને ઊંટોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો સુંદર અવાજ આવવા લાગ્યો. કાલુએ આંખો ખોલીને જોયું તો સોના ચાંદીથી લદાયેલો એક બહુ મોટો વણઝારો વેપારી પોતાના આખા કાફલા સાથે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. એ વણઝારો બીજો કોઈ નહીં પણ સાક્ષાત ભક્તવત્સલ પુરુષોત્તમ પ્રભુ પોતે કાલુની વારે આવ્યા હતા. વણઝારો કાલુની નજીક આવ્યો અને પ્રેમથી પૂછ્યું, અરે ભાઈ, તું આ ઘનઘોર જંગલમાં એકલો કેમ પડ્યો છે? તને આટલી બધી ઈજા કેમ થઈ છે? કાલુએ રડતા રડતા પોતાની ગરીબાઈ અને પત્નીના પુરુષોત્તમ માસના વ્રતની આખી વાર્તા કહી સંભળાવી. વણઝારાના રૂપે આવેલા પ્રભુના મુખ પર મધુર હાસ્ય આવ્યું. વણઝારાએ કાલુના પગ પર માત્ર પોતાનો દિવ્ય હાથ ફેરવ્યો અને પળવારમાં કાલુનો બધો જ દુખાવો ગાયબ થઈ ગયો. તે એકદમ સાજો નરવો થઈને ઊભો થઈ ગયો. કાલુ તો આ ચમત્કાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યારબાદ વણઝારાએ પોતાના ઊંટ પરથી લાકડાના 2 મોટા મોટા ભારા નીચે ઉતાર્યા અને કાલુને આપતા કહ્યું, લે ભાઈ, આ લાકડાના ભારા તું તારા માથા પર મૂકીને શહેરમાં વેચવા જા. પુરુષોત્તમ પ્રભુ તારું કલ્યાણ કરશે. કાલુએ વણઝારાનો આભાર માન્યો અને લાકડાના ભારા લઈને સીધો શહેરમાં બજારમાં ગયો. બજારમાં જઈને કાલુએ જેવા એ લાકડાના ભારા જમીન પર મૂક્યા અને તેની ઉપરનું દોરડું જોડ્યું કે તરત જ આખી બજારમાં ઝળાહળા પ્રકાશ ફેલાઈ ગયો. એ કોઈ સામાન્ય લાકડા નહોતા, પણ સાક્ષાત કિંમતી ચંદનના લાકડા હતા અને તેની અંદરથી અસલી હીરા, માણેક અને મોતીઓનો વરસાદ થવા લાગ્યો. આજુબાજુના વેપારીઓ આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. શહેરના સૌથી મોટા ઝવેરીએ કાલુ પાસે આવીને એ બધા જ હીરા મોતી બહુ મોટી કિંમત આપીને ખરીદી લીધા. કાલુ પાસે એટલા બધા પૈસા આવી ગયા કે જે તેણે ક્યારેય સપનામાં પણ નહોતા વિચાર્યા. કાલુ દોડતો દોડતો પોતાના ઘેર ગયો અને પત્ની રાધાના ચરણોમાં એ બધી જ ધન દોલત મૂકી દીધી. બંનેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે સમજી ગયા કે આ લીલા સાક્ષાત પુરુષોત્તમ પ્રભુની જ છે. કાલુ અને રાધાએ પવિત્ર પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે આખા નગરમાં સૌથી મોટું અને ભવ્ય ઉજવણું કર્યું. તેમણે હજારો ગરીબોને સોના ચાંદીના સિક્કા દાનમાં આપ્યા. સાધુ સંતો અને બ્રાહ્મણોને 56 ભોગ જમાડ્યા. બરોબર એ જ સમયે એ દેશના રાજાનું કોઈ સંતાન નહોતું અને તેમનું અચાનક અવસાન થયું. રાજ્યના નિયમ પ્રમાણે મહેલના પવિત્ર હાથીના હાથમાં માળા આપવામાં આવી કે હાથી નગરમાં જઈને જેના ગળામાં માળા પહેરાવશે તે આ દેશનો નવો રાજા બનશે. એ પવિત્ર હાથી ફરતો ફરતો સીધો કાલુ કઠિયારાના આંગણે આવ્યો, જ્યાં વ્રતનું ઉજવણું ચાલતું હતું.
હાથીએ અત્યંત આદરપૂર્વક એ દિવ્યમાળા ભોળા અને પરોપકારી કાલુના ગળામાં પહેરાવી દીધી. આખું નગર જય પુરુષોત્તમ પ્રભુ અને મહારાજ કાલુની જય ના નારાથી ગુંજી ઉઠ્યું. જે કઠિયારો ગઈકાલ સુધી ભૂખ્યો ઊંઘતો હતો તે આજે પ્રભુની કૃપાથી આખા રાજ્યનો રાજા બની ગયો. ભક્તજનો, પુરુષોત્તમ માસનો આ 7મો અધ્યાય આપણને એ બહુ મોટી શિખામણ આપે છે કે માણસની ગરીબાઈ કે અમીરાત કાયમી નથી હોતી. સમય ગમે તેવો ખરાબ હોય, પણ જો આપણી શ્રદ્ધા અડગ હોય અને હૃદય પવિત્ર હોય તો ભગવાન પોતે વણઝારો બનીને પણ ગરીબના ઘરના લાકડાને હીરા મોતી બનાવી દે છે. પ્રભુના દરબારમાં મોડું છે પણ અંધેર નથી. માટે પવિત્ર માસમાં પૂરા ભરોસા સાથે ભક્તિ કરજો. તો ભક્તજનો, આ હતી પુરુષોત્તમ માસના 7મા અધ્યાયની કઠિયારાની અમર વાર્તા. જો આ ચમત્કારિક કથા તમને ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે અચૂક શેર કરજો જેથી આ પુણ્ય બધા સુધી પહોંચે. આના પછીના એટલે કે 8મા અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસની વધુ એક પરંપરાગત અને રહસ્યમય વાર્તા સાંભળીશું. એ 8મો અધ્યાય ચૂકવા જેવો નથી, માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. વણઝારા સ્વરૂપ પરમાત્મા કી જય. મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.